શું અમૂલ ગર્લના રોવાના દિવસો આવી ગયા છે? તો શું અમૂલ ખતમ થઈ રહ્યું છે? એક તરફ અમૂલ જે પ્રીમિયમ પ્રાઇસ સાથે માર્કેટ કેપ્ચર કરી રહ્યું છે અને બીજી તરફ નંદિની છે જે લો પ્રાઇસ મોડેલ તરફ લોકોને અટ્રેક્ટ કરી રહ્યું છે. અમૂલનું હાઈ પ્રાઇસિંગ મોડેલ વર્સસ નંદિનીનું લો કોસ્ટ ચેલેન્જની આ જંગમાં શું થશે? ये अमूल गुजरात के जो संस्थे का कर्नाटक में नंदिनी के बगल में जो प्लान करने के लिए इधर प्लान कर रहा है, ये अमित शाह बोलता है We should use our own brand, our own milk, Nandini. हम कभी ये कर्नाटक में पाँव देने नहीं देते. नंदिनी It is our land. પાછલા એક વર્ષથી અમૂલ અને નંદિનીની ચર્ચા વધી ગઈ છે. એપ્રિલ 2023માં અમૂલે બેંગલુરુમાં પ્રવેશ કરવાની કોશિશ કરી, પણ કર્ણાટકામાં ભયંકર બેકલાશ જોવા મળ્યો. કન્નડા અસ્મિતાના મુદ્દા ઉપર અમૂલની એન્ટ્રીનો વિરોધ થયો અને રાજકીય પાર્ટીઝે પણ આ મુદ્દાને વોટ બેંકના લાભ માટે અપનાવી લીધું. નંદિનીને કર્ણાટકામાં ભારે સપોર્ટ મળ્યો, જેમના કારણે અમૂલને પોતાની સ્ટ્રેટેજીમાં બદલાવ કરવો પડ્યો. પણ શું આ સંઘર્ષ સાચેમાં અમૂલ અને નંદિનીની ટક્કરમાં છે કે આ એક મોટી આર્થિક ચાલાકી છે? સમજવા માટે આપણે 1946 થી શરૂ કરીએ, જ્યાંથી ભારતની ડેરી ક્રાંતિની કહાની શરૂ થાય છે. 1946માં જ્યારે બ્રિટિશ રૂલના દિવસો હતા, ભારતમાં મિલ્ક ઇન્ડસ્ટ્રી ઉપર પ્રાઇવેટ ફર્મ્સનો રાજ હતો. ગુજરાતમાં પોલ્સન ડેરી નામની બ્રિટિશ કંપની હતી જે ફાર્મર્સની મહેનતનો ફાયદો ઉઠાવી સસ્તા ભાવે દૂધ ખરીદીને મોંઘા ભાવે વેચતા. લોકો અગ્રસર થઈને પ્રોટેસ્ટ કરવા લાગ્યા. સરદાર વલ્લભભાઈ પટેલે સમજાવ્યું કે જો લોકો મળે અને એક સ્ટ્રોંગ કોઓપરેટિવ મોડેલ બનાવે તો કોઈ પણ પ્રાઇવેટ મોનોપોલી ના ચાલે. આ વિચારથી ત્રિભુવનદાસ પટેલે કાયરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ KDCMPUL ની શરૂઆત કરી. આ કોઓપરેટિવ મોડેલનો મેઇન ઉદ્દેશ્ય ગુજરાતના નાના ફાર્મર્સને એક સાથે લઈ આવવાનો હતો. આ સમયે એ અમૂલ નામ ના હતું, પણ એક સિમ્પલ કોઓપરેટિવ સોસાયટી હતી. ભારતની ડેરી ઇન્ડસ્ટ્રીને પાછું લખવામાં ડોક્ટર વર્ગીસ કુરિયનનો મહત્વનો હાથ હતો. 1949માં કુરિયન એ અમૂલ જોઈન કર્યું, પણ શરૂઆતમાં તો એમના માટે ભારતમાં રહી શકવું જ મુશ્કેલ હતું. એમનું સપનું તો ફોરેનમાં જઈને એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી જોઈન કરવાનું હતું, પણ ત્રિભુવનદાસ પટેલે સમજાવ્યું કે જો ભારતના ફાર્મર્સને ઉપર લાવવું હોય તો ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન નહીં, ડેરી રેવોલ્યુશન લાવવું પડશે. ત્યાર પછીના દરેક ડિસિઝન્સે અમૂલને એક નેશનલ જાયન્ટ બનવામાં મદદ કર્યું છે. 1960 સુધી અમૂલનું મોડેલ એટલું જ સક્સેસફુલ થઈ ગયું કે સરકારે ઓપરેશન ફ્લડ નામનું એક વિશાળ પ્લાન બનાવ્યો. Wonderful food. Be a glass of full food. આ ઓપરેશનના કારણથી ભારતમાં દૂધની નદીઓ વહી ગઈ. ભારત 1950sમાં દૂધ પ્રોડક્શન્સ માટે ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ હતું. સરકારને અમૂલની સક્સેસ જોઈને સમજ્યું કે જો આપણે આ સેમ કોઓપરેટિવ મોડેલને ઇન્ડિયામાં પણ લાગુ કરીએ તો ભારત દૂધ માટે આત્મનિર્ભર બની શકે છે. 1970 થી 1996ના પીરિયડમાં ઓપરેશન ફ્લડ લાગુ થયું. આ સ્કીમનો ઇમ્પેક્ટ ખાલી ગુજરાતમાં જ નહીં, પૂરા દેશમાં દેખાયો. 1968 થી 1969માં ભારતનું દૂધ પ્રોડક્શન 21.2 મિલિયન મેટ્રિક ટન્સ હતું, જે 2003 થી 2004 સુધી વધીને 88.1 મિલિયન મેટ્રિક ટન્સ થયું. આપણે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવી વિકસિત દૂધ ઇન્ડસ્ટ્રીના સ્તર પર પહોંચી ગયા. ગુજરાતમાં અમૂલનું કોઓપરેટિવ મોડેલ સફળ હતું તો સાઉથ ઇન્ડિયામાં પણ પાછળ નથી રહ્યું. 1974માં કર્ણાટકા મિલ્ક ફેડરેશન KMFની શરૂઆત થયું. ગુજરાતની જ રીતે KMFએ કર્ણાટકાના ફાર્મર્સને સપોર્ટ કરવા માટે નંદિની નામનું ડેરી બ્રાન્ડ બનાવ્યું. વર્લ્ડ બેંકની ફંડિંગથી કર્ણાટકામાં એક મજબૂત ડેરી કોઓપરેટિવ સિસ્ટમ તૈયાર થયું. 1984માં KMFનું નામ ઓફિશિયલ થયું અને નંદિની બ્રાન્ડને ઓફિશિયલ લોન્ચ કરવામાં આવ્યું. નંદિનીનો મોડેલ શરૂઆતથી જ પાવરફુલ હતો.
કર્ણાટકાની સરકારે ફાર્મર્સને ડાયરેક્ટ સબસિડીઝ આપવાની શરૂ કરી. આજે કર્ણાટકની 80% ડેરી ઇન્ડસ્ટ્રી પર નંદિનીનો રાજ છે. આપણે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત સમજવી પડે. ગુજરાતની ડેરી ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇવેટ માર્કેટની છુટ્ટી હતી, પણ કર્ણાટકામાં સરકારે પૂરી રીતે સપોર્ટ આપ્યો, જેથી નંદિનીમાં ડાયરેક્ટ પોલિટિકલ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. અમૂલ, જે ગુજરાતમાં સફળ છે, કર્ણાટકામાં પ્રવેશ કરવા માટે સ્ટ્રગલ્સ કરી રહી છે. નંદિનીની ગવર્મેન્ટ બેક્ડ સ્ટ્રેટેજીને અમૂલની ફ્રી માર્કેટ મોડેલ સાથે ટક્કર આપવી છે. પણ આ ખાલી બિઝનેસ વોર નથી. આમાં કન્નડા અસ્મિતા, ગુજરાત વર્સસ કર્ણાટકાની રાજનીતિ અને નેશનલિઝમ્સના મુદ્દા પણ જોડાયેલા છે. એપ્રિલ 2023માં અમૂલે બેંગલુરુમાં પ્રવેશ કરવાની કોશિશ કરી, પણ તો પછી શું થયું? શું આ ખાલી એક બિઝનેસ સંઘર્ષ છે કે આ ગુજરાત વર્સસ કર્ણાટકા, બીજેપી વર્સસ કોંગ્રેસ અને નેશનલિઝમ વર્સસ રિજનલિઝમની રાજનીતિક જંગ બની ગયું છે? કર્ણાટકામાં નંદિની એક નોર્મલ ડેરી બ્રાન્ડ નહીં, પરંતુ એક લોકલ ઇકોનોમિક સિસ્ટમ છે. KMF કર્ણાટકા મિલ્ક ફેડરેશનની અંડરમાં 15 મિલ્ક યુનિયન્સ છે અને 2.3 મિલિયન ફાર્મર્સ ડાયરેક્ટલી નંદિની પર ડિપેન્ડન્ટ છે. ડેલી 90 લાખ લીટર દૂધ નંદિની દ્વારા પ્રોસેસ થાય છે અને 80% કર્ણાટકાની ડેરી માર્કેટ નંદિનીના હાથમાં છે. એપ્રિલ 2023માં અમૂલે ટ્વિટર પર એક અનાઉન્સમેન્ટ કરી. બેંગલુરુમાં હવે અમૂલના ફ્રેશ દૂધ અને કર્ડ અવેલેબલ હશે. આમ તો આ એક સાધારણ બિઝનેસ એક્સપાન્શન જ લાગે છે ને, પણ કર્ણાટકામાં આ ન્યૂઝ વાઇલ્ડ ફાયરની જેમ ફેલાઈ. કન્નડા રક્ષણા વેદિકે, લોકલ એક્ટિવિસ્ટ અને ફાર્મર્સે કહેવાનું શરૂ કર્યું કે અમૂલ નંદિનીને નુકસાન પહોંચાડવા માટે આવ્યું છે. KRV એ ડાયરેક્ટ બોયકોટ કેમ્પેન શરૂ કરી, જેમાં સ્ટોરમાં અમૂલના પ્રોડક્ટ્સ ના ખરીદવાની માંગ કરી. ये अमूल गुजरात के जो संस्था का कर्नाटक में नंदिनी के बगल में जो प्लान करने के लिए इधर प्लान कर रहा है, हम कभी ये कर्नाटक में पाँव देने नहीं देते. સોશિયલ મીડિયા પર #SaveNandini અને #GoBackAmul ટ્રેન્ડ્સ વાયરલ થયા. આ કોન્ટ્રોવર્સીને કોંગ્રેસના નેતાઓ એ પોલિટિકલ એંગલ આપ્યું, જ્યાં અમૂલને આઉટસાઇડર બ્રાન્ડ બતાવ્યું, જ્યારે બીજેપીનું કહેવું હતું કે માર્કેટ પૂરી રીતે ઓપન છે. એપ્રિલ 2023માં જેવું અમૂલે બેંગલુરુમાં ફ્રેશ મિલ્ક લોન્ચ કર્યું, ત્યારથી રાજનીતિ ગરમ થઈ ગઈ. કોંગ્રેસના નેતાઓએ એ કહેવાનું શરૂ કર્યું કે અમૂલની એન્ટ્રી નંદિની ઉપર અટેક છે. કર્ણાટકાના મુખ્ય કોંગ્રેસ નેતા સિદ્ધારામૈયાએ એ કહેવાનું શરૂ કર્યું કે આ એક વિશ્વાસઘાત છે. જો કર્ણાટકાની સરકાર નંદિનીને ડિફેન્ડ નહીં કરે તો લોકો સરકાર બદલી નાખશે. Controversy over milk products is now erupted in the state. Former Chief Minister Siddaramaiah has tweeted on Amul milk products being sold in Karnataka, saying that this will undermine the state-owned Karnataka Milk Federation, also known as the KMF. બીજેપીએ ઓપન માર્કેટની વાત કરી, જ્યારે કોંગ્રેસે લોકલ પ્રાઇડનો એંગલ કેપ્ચર કર્યો. સોશિયલ મીડિયા પર #SaveNandini અને #GoBackAmulના સ્લોગન્સ વાયરલ થયા અને અમૂલની એન્ટ્રી એક ઇલેક્શન કેમ્પેનનો ઇશ્યુ બની. અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત થઈ. કોંગ્રેસ જે કર્ણાટકામાં નંદિનીને ડિફેન્ડ કરી રહી હતી, તે ઉત્તર ભારતમાં નંદિનીના વિસ્તારને અગ્રેસિવલી સપોર્ટ કરી રહી છે. દિલ્હી માર્કેટમાં નંદિનીની એન્ટ્રી નવેમ્બર 2024માં થઈ અને તે અમૂલ અને મધર ડેરી સાથે કમ્પીટ કરી રહી છે. અહીંયા એક કઠિન સત્ય છે. ભારતમાં મેજોરિટી લોકો પ્રાઇસ સેન્સિટિવ છે. પ્રાઇસ કમ્પેરિઝનની વાત કરીએ તો નંદિની ટોન્ડ મિલ્ક ₹39 પર લીટર બેંગલુરુ વર્સસ અમૂલ ટોન્ડ મિલ્ક ₹52 પર લીટર ગુજરાત. નંદિની ફૂલ ક્રીમ મિલ્ક ₹50 પર લીટર વર્સસ અમૂલ ફૂલ ક્રીમ મિલ્ક 66 પર લીટર હતું. નંદિનીના ભાવ સરકારી સબસિડીઝની મદદથી ઓછો રાખવામાં આવ્યો છે, જેથી કસ્ટમર્સ લો કોસ્ટ ઓપ્શન્સ તરફ વધારે અટ્રેક્ટ થાય છે. કસ્ટમર્સ સિમ્પલ લોજિક વાપરે છે. અમે શું કામ અમૂલને વધારે પૈસા આપીએ જ્યારે નંદિની સેમ પ્રોડક્ટ સસ્તા ભાવમાં આપે છે? અમૂલની સમસ્યા એ છે, અગર એ ભાવ ઓછા કરવો હોય તો ગુજરાતમાં સબસિડીઝ મળવી જોઈએ. તો શું અમૂલ કર્ણાટકામાં આવીને ડાયરેક્ટ દૂધ સસ્તા ભાવમાં વેચવાનું શરૂ કરશે?
નહીં. અને હા, પ્રાઇઝિંગની વાત ચાલી જ રહી છે તો પર્સનલ ફાઇનાન્સમાં પણ સ્માર્ટ પ્લાનિંગ જરૂરી છે ને. જાર એપ પર તમે માત્ર 10 રૂપિયાથી સેવિંગ સ્ટાર્ટ કરી શકો છો, અને એ પણ 24 કેરેટ ગોલ્ડમાં સિક્યોર ફ્યુચર માટે ઇન્વેસ્ટ કરી શકો છો. જાર એપ એકદમ સેફ, સિમ્પલ અને સ્માર્ટ છે, તો આજે જ ડાઉનલોડ કરો જાર એપ. અમૂલને ગુજરાતમાં જે સક્સેસ મળી છે તે લો પ્રાઇસની ગેમ પર નહીં, પરંતુ પ્રીમિયમ બ્રાન્ડિંગના લીધે મળી છે. અમૂલના એમડી જયન મહેતાએ ક્લેરિફિકેશન આપ્યું કે અમૂલને નંદિની સાથે કોઈ ડાયરેક્ટ કોમ્પિટિશન નથી. એમને એ જણાવ્યું કે અમૂલ આઈસ્ક્રીમ પાછલા 25 વર્ષથી કર્ણાટકામાં નંદિનીના પ્લાન્ટ્સમાં મેન્યુફેક્ચર થાય છે, જે દર્શાવે છે કે બે કોઓપરેટિવ બ્રાન્ડ્સ આપસમાં સાથે કામ કરે છે. અમૂલે હજી પણ કર્ણાટકાની માસ ડેરી માર્કેટ કેપ્ચર નથી કરી. નંદિનીનો કંટ્રોલ હજી પણ સરકારી સબસિડીઝ પર છે. ફ્યુચરમાં અમૂલ ગ્રેજ્યુઅલી પ્રાઇસ એડજસ્ટ કરશે કે નહીં તે સમજવું પડશે. શું આવી સિચ્યુએશન ગુજરાતમાં પણ આવી શકે છે? જો ગુજરાતમાં નંદિનીની પ્રેઝન્સ વધે તો પોલિટિકલ સ્ટેન્ડ કેવો રહેશે? આ પ્રશ્ન આગળ આવી શકે છે. અમૂલ, જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન GCMMF ની મુખ્ય બ્રાન્ડ છે, ગુજરાતની ડેરી માર્કેટમાં એક મજબૂત સ્થિતિ રાખીને બેઠી છે. ગુજરાતમાં નંદિનીનો ભાવ અમૂલ કરતાં ઓછો છે, પણ માર્કેટ શેર ઉપર કોઈ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ નથી આવ્યો. અમૂલની મોનોપોલી હજી પણ ગુજરાતમાં મજબૂત છે, અને નંદિની અગ્રેસિવલી માર્કેટિંગ નથી કરી રહી, પણ પ્રાઇસ સેન્સિટિવ કસ્ટમર્સને અટ્રેક્ટ કરવા માટે રિટેલ પ્રેઝન્સ વધારી રહી છે. નવેમ્બર 2024 થી દિલ્હી માર્કેટમાં રોજ 2.5 લાખ લીટર દૂધ આપવાની યોજના ચાલુ કરી, અને 6 મહિનામાં 5 લાખ લીટર સુધી વધવાનું ટાર્ગેટ રાખ્યું છે. KMF એ જણાવ્યું કે આવતા 5 વર્ષમાં ટર્નઓવર 45,000 કરોડ સુધી વધારવાનું લક્ષ્ય છે. આ એક્સપેન્શનના માધ્યમથી નંદિની અમૂલ અને મધર ડેરીને ડાયરેક્ટ ચેલેન્જ આપી રહી છે. આ એંગલથી જોઈએ તો અમૂલને ગુજરાતમાં ઓલરેડી લોસ છે, કારણ કે નંદિની નોર્થ ઇન્ડિયામાં એન્ટ્રી કરી રહી છે, પણ ગુજરાતમાં અમૂલની મોનોપોલી છે, અને નંદિનીના સસ્તા ઉત્પાદોની ઉપસ્થિતિ હજી સીમિત છે. તેમ છતાં નંદિનીના સસ્તા ઉત્પાદોથી અમૂલના ભાવમાં થોડીક મુશ્કેલી પડી શકે છે. શું અમૂલ લોંગ ટર્મમાં કર્ણાટકા માર્કેટમાં સસ્ટેન થઈ શકશે? નંદિની પોતાના બિઝનેસ મોડેલને કેવી રીતે મજબૂત બનાવશે? તમને શું લાગે છે? કોમેન્ટ્સમાં બતાવો, અને જાર એપ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.